નમસ્તે મિત્રો, ઘણીવાર પરીક્ષામાં ડાયરેક્ટ પૂછતું હોય છે કે લસા શોધો અથવા ગુસા શોધો. એવા આપણે કેટલાક દાખલા શીખીએ. સૌથી પહેલા 128, 288 અને 160 નો ગુસા શોધવાનું છે. તો બંને શોધવાનું છે, એકદમ સરળ જ છે. ખાલી બંનેમાં મેથડ જે થોડી બદલાઈ છે, ભેગી ના થઈ જોઈએ. એટલે કે લસાની મેથડ ગુસામાં ના આવી જવી જોઈએ, ગુસાની મેથડ લસામાં ના આવી જવી જોઈએ. જો ભાગ પાડવાના છે. સૌથી પહેલા ભાગ પાડવામાં જો નંબર મોટો છે શું કરવાનું, જેમ જેમ પ્રેક્ટિસ કરશો એમ શું થશે, સ્પીડ વધશે. જો 8 છે, યાદ આવી જાય કે 2 કી અંક સંખ્યા છે તો 2 થી ભગાવવાની જ છે. 2 છક 12, અહીંયા 4. ફરીથી 4 છે તો 2 થી ભગાવવાની જ છે, 32. ફરીથી 16 દુ 32, 2 8 16, આવી આવશે 2 ચોક 8, 2 દુ 4 અને 2 એકા 2. ફરીથી આમાં જો એકમનો અંક જોઈ લેવાનો, 8 છે તો 2 થી ભગાશે, 1 4 4. ફરીથી 2 થી ભગાય જ છે, 7 2. ફરીથી 36 દુ 72. જેમ જેમ તમે વધારે ગણશો એમ ડાયરેક્ટ કેલ્ક્યુલેશન કરતા જશો. અહીંયા જો ફરીથી 18 દુ 36 થાય, 2 9 18 થાય, 3 તાલી 9 થાય, 3 એકા 3. એવી રીતે 160 આપેલા છે. તેના માટે જોઈએ ફરીથી એકમનો અંક 0 છે તો 2 થી ચાલુ કરવાનું, 8 0. 2 40, 2 20, 2 10, 2 5, 5 એકા 5. ભાગ પડી ગયા. હવે જો શોધવાનું શું છે, ગુસા. ત્રણેયમાં હોય એવો નંબર લેવાનો. ડાયરેક્ટ આપણે જુઓ 2 છે, આની અંદર છે 1 2, આપણે રાઉન્ડ કરતા જઈએ. ફરીથી એક વખત 2 છે, અહીંયા પણ 2 છે, અહીંયા પણ 2 છે. હવે ના કરવું શું કરવાનું, જેમાં ઓછા હોય આમાં જો ઓછા હોય છે એમાં જ ચાલુ કરવાનું. ફરીથી જુઓ 2 અહીંયા છે, અહીંયા છે, અહીંયા છે તો 2 લેવાશે. ફરીથી 2 અહીંયા છે, આમાં પણ છે ને આમાં પણ છે, બધામાં જેટલામાં 2 હોય છે લેવાશે. ફરીથી 2 અહીંયા છે, અહીંયા છે, અહીંયા છે. 2 અવયવ હોય તો 2 માં 3 હોય તો 3 એમાં હોવો જોઈએ. હવે જો આમાં 5 છે તો આમાં 5 નથી એટલે 5 લેવાશે નહીં. આમાં પણ નથી, આમાં 2 છે પણ અહીંયા 2 નથી, અહીંયા પણ નથી. ખાલી આજે પર રાઉન્ડ કર્યા છે, 1 2 3 4 5. 5 વખત 2 છે તો ગુણાકાર કરી દો. 2 ગુણ્યા 2 4, 4 દુ 8, 8 દુ 16, 16 દુ 32, 32. આ શું થઈ ગયું આપણો આન્સર, એટલે કે ગુસા થઈ ગયો. એકદમ સરળ. તો ગુસાનો અર્થ શું થાય, આ સંખ્યા છે અને આપણે 32 થી ભાગી શકીશું. 288 છે અને 32 થી ભાગી શકીશું, અને 160 છે અને 32 થી ભાગી શકીશું. આગળ બીજો એક ક્વેશ્ચન જોઈએ. જો બે સંખ્યાનો લસા 450 અને ગુસા આપેલ છે, લસા પણ આપી દીધો, ગુસા પણ આપી દીધો, તે પૈકી એક સંખ્યા આપી છે 50, બીજી સંખ્યા શોધવાની છે. જો લસા છે તો સૂત્ર શું છે, લસા ગુણ્યા ગુસા બરાબર જે બે સંખ્યા છે, બે સંખ્યાનો ગુણાકાર. હવે જો લસા આપેલો છે 450, ગુસા 10 આપેલો છે. એક સંખ્યા આપેલી છે, વિચારો બે સંખ્યા છે આપણે 1 અને 2, તો એક સંખ્યા 50 આપેલી છે, બીજી સંખ્યા બાકી છે તો બીજી સંખ્યા. હવે સાદુરૂપ આપણો નિયમ જાણીએ છીએ, કોઈ પણ સંખ્યા છે શોધવાનું, બીજી સંખ્યા શોધવાની છે, બાજુમાં ગુણાકારમાં છે, સામે જાય તો ભાગાકારમાં. 450 ગુણ્યા 10 છેદમાં આવશે 50. ડાયરેક્ટ ભાગે ઉડે છે અથવા ના આવડે તો શું કરવાનું, ઉડે છે. 5 9 45 એટલે 0 90. આ 90 શું હશે, બીજી સંખ્યા. એટલે આપણો જવાબ શું થવાનો, બીજી સંખ્યા. તો આવી રીતે એકદમ સરળ રીતે ગણિત છે, રીઝનિંગ છે અને નવોદય માટેના પ્રશ્નો છે સરળતાથી શીખવા માટે ચેનલ યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરજો. વિડીયો પસંદ આવ્યો હોય વિડીયો લાઈક કરી તમારા મિત્રો સાથે શેર કરજો.